બંધારણના આર્ટિકલ્સ, નંબરો અને કાયદાકીય ભાષાનો આખો ખેલ. ખરું ને? ઘણીવાર આ બધું યાદ રાખવું લગભગ અશક્ય લાગે છે. પણ શું થાય જો હું કહું કે આ બધા જ જટિલ અનુચ્છેદોને આપણે એક મસ્ત મજાની વાર્તામાં ફેરવી શકીએ? અને જુઓ, આવું લાગવું બહુ જ નોર્મલ છે. મોટાભાગના લોકો માટે આ નંબરો એકદમ ભૂલભુલામણી જેવા જ હોય છે. પણ ચિંતા ન કરો, આજે આપણે આ સમસ્યાનો એક એવો જબરદસ્ત ઉપાય જોવાના છીએ જે બધું જ સરળ કરી દેશે. આપણે સાથે મળીને એક કાલ્પનિક મહેલ બનાવીશું, એક મેમરી પેલેસ. વિચાર તો કરો, આ મહેલનો દરેક રૂમ, દરેક ખૂણો ભારતના રાષ્ટ્રપતિ સાથે જોડાયેલા એક આર્ટિકલની કહાણી કહેશે. અને આ સફર પૂરી થશે ને ત્યાં સુધીમાં આખો મહેલ મગજમાં એકદમ ફિટ થઈ ગયો હશે. તો તૈયાર? ચાલો શરૂ કરીએ. આપણી આ સફર શરૂ થાય છે 52 નંબરના મહેલના એકદમ ભવ્ય ગેટથી. જેવા આપણે મહેલમાં એન્ટર થઈએ, આપણને બે મુખ્ય વસ્તુઓ દેખાય છે. એક તો મહેલના માલિક, જેને આપણે આપણી વાર્તામાં રાજા કહીશું, અને બીજું એમની સત્તાની ચાવીઓ. બસ આ જ છે આપણા પહેલા બે આર્ટિકલ્સનો પાયો. તો સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત, આર્ટિકલ 52. એ શું કહે છે? સિમ્પલ, કે ભાઈ ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે. હવે આપણી વાર્તામાં આનો મતલબ શું? 52 નંબરના દરવાજાથી આપણા રાજા મહેલમાં એન્ટ્રી મારે છે. એમના વગર તો આ મહેલ અધૂરો જ કહેવાય ને. ઓકે, રાજા મહેલમાં આવી ગયા. હવે એમની પાસે શું છે? પાવર, એટલે કે સત્તા. આર્ટિકલ 53 કહે છે કે દેશની બધી જ એક્ઝિક્યુટિવ પાવર, એટલે કે કારોબારી સત્તા, રાષ્ટ્રપતિના હાથમાં છે. આપણી સ્ટોરી પ્રમાણે મહેલની બધી જ ચાવીઓનો ગુચ્છો રાજા પાસે છે. એટલે સિમ્પલ, 53 એટલે બધી ચાવીઓ. ચાલો હવે ગેટમાંથી અંદર જઈએ. આપણે સીધા પહોંચીએ છીએ મહેલના એક મોટા આંગણામાં. અને ત્યાં તો શું ચાલી રહ્યું છે ખબર છે? એકદમ ધમાકેદાર મેળો ભરાયો છે. પણ આ કોઈ સાધારણ મેળો નથી. આ છે ચૂંટણીનો મેળો. અને આ જ મેળો આપણા આર્ટિકલ 54 અને 55ને જીવંત કરી દે છે. જુઓ, રાજાની પસંદગી કોઈ બોરિંગ સૂકી પ્રક્રિયા નથી. એ તો એક આખો ઉત્સવ છે, એક જશ્ન છે. તો સવાલ એ છે કે આ મેળામાં વોટ કોણ આપી શકે? આર્ટિકલ 54 એકદમ ક્લિયર કહે છે, સંસદના સભ્યો અને વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. બસ આ જ લોકો વોટ કરી શકે છે. અને વોટિંગ થાય છે કેવી રીતે? આર્ટિકલ 55 કહે છે, એકદમ સિક્રેટ બેલેટથી, ગુપ્ત મતદાન. આપણી વાર્તામાં જે મેજિક બોક્સ છે ને, એ જ આપણી સિક્રેટ વોટિંગ પેટી છે, જ્યાં દરેકનો મત ગુપ્ત રહે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ. ઓકે, તો ચૂંટણીનો મેળો પૂરો. રાજા પણ ચૂંટાઈ ગયા. હવે આપણે જઈ રહ્યા છીએ મહેલના સૌથી ખાસ હિસ્સામાં, સિંહાસન કક્ષ તરફ. અહીંયા જ તો રાજાના પદની બધી શરતો નક્કી થશે. સિંહાસન પર બેસતા પહેલા એક રોયલ કોન્ટ્રાક્ટ સાઇન કરવો પડે છે. અને આ કોન્ટ્રાક્ટ બીજું કંઈ નહીં પણ આપણા આર્ટિકલ્સ 56, 57 અને 58 છે. આમાં જ લખ્યું છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો હશે, શું તે ફરીથી ચૂંટાઈ શકે છે અને એમની ઉંમર કેટલી હોવી જોઈએ. ચાલો ફટાફટ આ કોન્ટ્રાક્ટની શરતો જોઈ લઈએ. આર્ટિકલ 56, કાર્યકાળ 5 વર્ષ માટે ફિક્સ. તો 56 એટલે 5 ફિક્સ. આર્ટિકલ 57, એ ફરીથી ચૂંટણી લડી શકે છે. ફરીથી એટલે કે જાણે હેવનમાં પાછા આવી શકે. અને આર્ટિકલ 58, સિંહાસનના ગેટમાં એન્ટ્રી લેવા માટે ઉંમર જોઈએ મિનિમમ 35 વર્ષ. તો 58 એટલે 35 ગેટ. છે ને એકદમ સિમ્પલ? હવે રાજા સિંહાસન પર બેસવા માટે એકદમ તૈયાર છે. પણ યાદ રાખજો, તાજ પહેરવાનો મતલબ ખાલી શાન નથી. એની સાથે આવે છે મોટી મોટી જવાબદારીઓ. તો હવે વાત કરીએ રાષ્ટ્રપતિના શપથ, એમની શક્તિઓ અને એમની ફરજોની. અહીંયા છે ને પાવરની બે બાજુઓ બહુ સરસ રીતે બતાવી છે. એક બાજુ બંધારણની રક્ષા કરવાના પવિત્ર શપથ છે, અને બીજી બાજુ જો એ શપથ તૂટે તો એનું ભયંકર પરિણામ પણ છે. તો જુઓ, આર્ટિકલ 60 એટલે શપથ. એ એકદમ સિમ્પલ. પણ જો એ શપથ તૂટ્યા તો સીધો એક્શનમાં આવે છે આર્ટિકલ 61, મહાભિયોગ, એટલે કે ઇમ્પીચમેન્ટ. યાદ રાખવા માટે, 61 એટલે ગોન, પદ પરથી ગયા. શપથ અને સજા એક જ સિક્કાની બે બાજુ. ચાલો હવે મહેલના એક સ્પેશિયલ રૂમમાં જઈએ. હું એને કહું છું બોનસ પાવર રૂમ. અહીં રાજા પાસે કેટલીક ખાસ શક્તિઓ છે, જેમ કે કોઈને માફ કરી દેવાની શક્તિ અને એમના મંત્રીઓની સલાહ માનવાની ફરજ. અહીં બે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ છે,
આર્ટિકલ 72 રાષ્ટ્રપતિને માફી આપવાની શક્તિ આપે છે. ટ્રિક યાદ રાખો, 72 72 માફી. અને બીજો છે આર્ટિકલ 74 જે કહે છે કે રાષ્ટ્રપતિએ મંત્રીઓની સલાહ પર કામ કરવાનું છે. તો 74 74 સલાહ. બસ આટલું જ. આપણી આ મહેલની યાત્રા હવે પહોંચી છે છેલ્લા અને સૌથી સિરિયસ રૂમમાં. આ છે કંટ્રોલ રૂમ. અહીં 3 અલગ અલગ એલાર્મ લાઇટ્સ છે. અને આ લાઇટ્સ બીજું કંઈ નહીં પણ એ 3 પ્રકારની ઇમરજન્સી છે જે રાષ્ટ્રપતિ જાહેર કરી શકે છે. આ 3 ઇમરજન્સી કઈ છે? પહેલી, આર્ટિકલ 352 નેશનલ ઇમરજન્સી, જ્યારે આખા દેશ પર કોઈ ખતરો હોય. બીજી, આર્ટિકલ 356 સ્ટેટ ઇમરજન્સી, જ્યારે કોઈ રાજ્યમાં બંધારણીય તંત્ર ફેલ થઈ જાય. અને ત્રીજી, આર્ટિકલ 360 ફાઇનાન્શિયલ ઇમરજન્સી, જ્યારે દેશમાં આર્થિક સંકટ હોય. આ ત્રણેય ખૂબ જ પાવરફુલ જોગવાઈઓ છે. તો બસ આ સાથે જ આપણા 52 નંબરના મહેલની ટૂર અહીંયા પૂરી થાય છે. આપણે ગેટથી શરૂ કર્યું અને કંટ્રોલ રૂમ સુધી બધું જ ફરી વળ્યા. ચાલો હવે એક નજર આખા મહેલના મેપ પર નાખીએ. આ જુઓ, આ માઇન્ડ મેપ આખા મહેલને એક જ ઝટકામાં સમજાવી દે છે. સેન્ટરમાં છે રાષ્ટ્રપતિ અને એમની આસપાસ જુઓ, એમનું પદ, ચૂંટણી, કાર્યકાળ, શપથ, શક્તિઓ અને ઇમરજન્સી બધું જ કનેક્ટેડ છે. આ જ તો છે આપણા મગજમાં બનેલો નકશો. તો આખા મહેલની માસ્ટર કી શું છે? બસ આ એક લાઈન. ચાલો સાથે બોલીએ. 52 ઘર, 53 ચાવી, 54-55 ચૂંટણી, 56-58 કરાર, 60-61 શપથ સજા, 72 માફી, 74 સલાહ અને 3 વાળી ઇમરજન્સી. બસ આ એક લાઈન બોલશો ને એટલે આખી ચેઇન યાદ આવી જશે.